નમસ્કાર મિત્રો, ક્વિક જીએસ પર બાલા સરકારમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું નિખિલ પટેલ ફરી એકવાર ભારતના એક નાના ટોપિકનું ક્વિક રિવિઝન કરવા લઈને આવ્યો છું. સ્પર્ધાત્મક પરીક્ષામાં એમાં જીપીએસસી અને સીસી અને પંચાયત ભરતી બોર્ડમાં જે ઉપયોગી સાબિત થઈ શકે એવા ભારતના ભૂગોળના કેટલાક મુદ્દા, જેમાં ભૌગોલિક અને વસ્તી વિષયક પરિચય મારે આપવો છે. તો સાહેબ, શરૂઆત કરવી છે ભારતના 5 રાજ્યોથી. તમને અવારનવાર પરીક્ષા પૂછાશે કે ભારતના એવા 5 રાજ્યોના નામ જણાવો જે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા છે. તો ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ પાંચમું સૌથી મોટું રાજ્ય છે ને ગુજરાત છે. ગુજરાત 5મા નંબરે છે. તો સવાલ થાય, આપણે 5મા નંબરે છીએ તો આપણા આગળ 4 કયા? તો આપણા આગળ પહેલા નંબરે રાજસ્થાન છે, બીજા નંબરે મધ્યપ્રદેશ છે અને ત્રીજા નંબરે મહારાષ્ટ્ર છે. એટલે ભારતના વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા રાજ્યો આપણા પાડોશી છે. સૌથી મોટું રાજસ્થાન, પછી મધ્યપ્રદેશ, પછી મહારાષ્ટ્ર. ચોથા નંબરે ઉત્તર પ્રદેશ અને 5મા નંબરે ગુજરાત. વિસ્તારની દ્રષ્ટિએ 5 રાજ્યોના નામ આપણે યાદ રાખવાના થાય. ક્રમમાં ગોઠવો. આવો પ્રશ્ન ભૂતકાળમાં ગૌણ સેવાએ પૂછેલો છે, ફરીથી પૂછી શકીએ. કયા 5? રાજસ્થાન સૌથી મોટો વિસ્તાર, બીજા નંબરનો રાજ્ય મધ્યપ્રદેશ, ત્રીજું મહારાષ્ટ્ર, ચોથું ઉત્તર પ્રદેશ અને 5મું ગુજરાત. શોર્ટકટ યાદ રાખી શકાય, રાજ મધ્ય में यूपी गुजरात. अरे टाइपिंग में लोचो થઈ ગયો છે, મેં અહીંયા સેટ કરી લેજો. રાજ મધ્ય में यूपी गुजरात એવું યાદ રાખી લેવાનું, યાદ રહી જાય. સાહેબ, ભારતની લગભગ 10.42% વિસ્તાર ખાલી રાજસ્થાન ધરાવે છે. 3,42,000 સમથિંગ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ છે રાજસ્થાનનું. પછી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત. ગુજરાત 5મા નંબરે છે અને 6ઠા નંબરે કર્ણાટક છે. કર્ણાટક પછી આંધ્રપ્રદેશ, પછી ઓડિશા, પછી છત્તીસગઢ અને તમિલનાડુ. આ 10 નામ ખાલી યાદ રાખજો. આ 10 નામ દોસ્તો યાદ રાખજો. આ 10 નામ તમને પરીક્ષામાં મદદ કરી શકે એવા છે. ચલો હવે આગળ વધીએ. હવે તો સૌથી મોટા કીધા, સૌથી નાના ક્યાં? તો જીએસટી. સૌથી નાના જીએસટી. G ફોર ગોવા, S ફોર સિક્કિમ, T ફોર ત્રિપુરા. સૌથી ઓછો વિસ્તાર કયા રાજ્ય પાસે છે? તો ગોવા. ગોવા. છેલ્લાથી બીજું કોણ? સિક્કિમ. જો કે વસ્તી સૌથી ઓછી સિક્કિમ પાસે છે. સૌથી ઓછી વસ્તી સિક્કિમમાં. આ છેલ્લા નંબરે, છેલ્લાથી બીજો અને છેલ્લાથી ત્રીજો ત્રિપુરા. ત્રિપુરા તો પાછું 3 બાજુ બાંગ્લાદેશથી ઘેરાયેલું છે. આ બાજુ જુઓ, આ સિક્કિમ, આ ત્રિપુરા. બરાબર. ગોવા તો થોડું આ બાજુ છે આપણું. હવે આગળ, સૌથી નાના વિસ્તાર ધરાવતા 5 રાજ્યો કયા? સૌથી ઓછો વિસ્તાર ગોવાનો, એના પછી સિક્કિમનો, એના પછી ત્રિપુરાનો, પછી નાગાલેન્ડ અને મિઝોરમ. ગોવા ભારતનું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનું. ગોવા કરતા થોડો વધારે વિસ્તાર, ડબલ સાઇઝ સિક્કિમની છે, પણ વિસ્તાર તો નાનો, પણ વસ્તી સૌથી ગોવા કરતા ઓછી વસ્તી છે. એટલે સૌથી ઓછી વસ્તી કઈ જગ્યાએ? સિક્કિમમાં. ત્રિપુરા માટે મેં તમને કીધું 3 બાજુ બાંગ્લાદેશથી ઘેરાયેલું છે ત્રિપુરા. નાગાલેન્ડ તો ઉત્તર પૂર્વની પહાડીઓમાં અને મિઝોરમ ઉત્તર પૂર્વનું એક સરસ મજાનું રાજ્ય. હવે આગળ, હવે વિસ્તાર પછી વસ્તી. ભારતના કયા રાજ્યમાં સૌથી વધારે વસ્તી છે? તો 2011ની ગણતરી પ્રમાણે ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે વસ્તી છે. ઉત્તર પ્રદેશ પછી બીજા નંબરે આવે છે મહારાષ્ટ્ર, ત્રીજા નંબરે આવે છે બિહાર. ભારતમાં સૌથી વધારે વસ્તી ઉત્તર પ્રદેશની, બીજા નંબરે મહારાષ્ટ્ર, પછી બિહાર, પછી પશ્ચિમ બંગાળ અને પછી મધ્યપ્રદેશ. આમ તો આંધ્રપ્રદેશની વધારે હતી, પણ આંધ્રપ્રદેશનું વિભાજન થયું, તેલંગાણા અલગ કર્યું 2014માં, 2014માં સોરી. તો એના પછી ફેક્ટ બદલાયો છે. ખાલી ઉત્તર પ્રદેશની વસ્તી 20 કરોડ છે. આટલી વસ્તી તો બ્રાઝિલમાં નથી. એક બાજુ બ્રાઝિલ દેશ મૂકો અને એક બાજુ ઉત્તર પ્રદેશ નહીં મૂકો, પહોંચી વળે છે. હવે વસ્તી ગીચતાનો પ્રશ્ન પૂછે, કયા રાજ્યમાં વસ્તી ગીચતા વધારે, કયા રાજ્યમાં સૌથી ઓછી? વસ્તી ગીચતાનો મતલબ થાય પ્રત્યેક ચોરસ કિલોમીટરમાં રહેતા ટોટલ વ્યક્તિઓની સંખ્યાને વસ્તી ગીચતા કહેવાય. બિહારમાં પ્રત્યેક ચોરસ કિલોમીટરમાં 1106 લોકો રહે છે. સૌથી વધારે વસ્તી ગીચતા બિહારમાં છે, જ્યારે સૌથી ઓછી વસ્તી ગીચતા અરુણાચલ પ્રદેશમાં છે. પ્રત્યેક ચોરસ કિલોમીટરમાં 17 લોકો જ રહે છે. હવે કેન્દ્ર શાસિત પ્રદેશની વાત કરીએ. સૌથી મોટું અને સૌથી નાનું.
ભારતના કયા કેન્દ્ર શાસિત પ્રદેશનો વિસ્તાર સૌથી મોટો છે? તો લદ્દાખ. અને ભારતના કયા કેન્દ્ર શાસિત પ્રદેશની લંબાઈ ક્ષેત્રફળ સૌથી ઓછું છે? લક્ષદ્વીપ. ખાલી 32 ચોરસ કિલોમીટર. સૌથી મોટું કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ, સૌથી નાનું લક્ષદ્વીપ. પહેલા અંદમાન કહેતા, પણ લદ્દાખ બન્યા પછી ડેટા બદલાય. વસ્તી જોઈ લો, વસ્તી સૌથી વધારે કોની? દિલ્હીની. કારણ કે દિલ્હી પોતે એનસીઆર છે, કેન્દ્ર શાસિત પ્રદેશ છે, અને સૌથી ઓછી વસ્તી કોની? લક્ષદ્વીપની. તો બંનેમાં ઓછામાં લક્ષદ્વીપ છે, યાદ રહી જશે. હવે આગળ જિલ્લાઓ. ભારતમાં સૌથી મોટો જિલ્લો ગુજરાતમાં છે કચ્છ. આ કચ્છ સૌથી મોટો છે, ને કચ્છના પછી બીજો આવે છે લેહ. લેહ આવ્યું લદ્દાખમાં. સૌથી મોટો જિલ્લો કચ્છ છે ભારતનો. સૌથી નાનો જિલ્લો માહે છે. માહે પુડુચેરીમાં આવે. કયા જગ્યાએ? પુડુચેરી. 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે વાત કરું તો સૌથી વધારે વસ્તી મહારાષ્ટ્રના ઠાણે જિલ્લામાં છે. વસ્તી કયા જિલ્લામાં વધારે? મહારાષ્ટ્રના ઠાણેમાં. અને સૌથી ઓછી વસ્તી કઈ જગ્યાએ? અરુણાચલ પ્રદેશના દિવાંગ વેલીમાં. કઈ જગ્યાએ? દિવાંગ વેલીમાં. હવે સાહેબ આગળ થોડા વધીએ. આપણે એવું કહીએ છીએ કે વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો ભારતમાં ક્રમ 5મો છે. કયો છે? 5મો. પણ સાહેબ તમને ખબર હોય ના તો કહું, જ્યારે 2011 ની વસ્તી ગણતરી થઈ ત્યારે 7મા નંબરે હતા. 2014માં આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા અલગ થયું, તો આંધ્રપ્રદેશ આપણા આગળ હતું, તે પાછળ ગયું, તો આપણે 7મા નંબર ઉપરથી 6ઠ્ઠા નંબર ઉપર આવ્યા. અને એના પછી 2019માં જમ્મુ કાશ્મીર રાજ્યનું વિભાજન થયું. જમ્મુ કાશ્મીર અને લદ્દાખ નામનું 2 અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા. એના પછી ગુજરાતનો ક્રમ 5મો થયો. એટલે જમ્મુ કાશ્મીર બન્યા પછી ગુજરાત 5મા નંબરે આવ્યું. એના પહેલા 6ઠ્ઠા નંબરે હતું. આખા ભારતની લગભગ 6% જમીન આપણી જોડે છે. 5.96 એટલે લગભગ 6% કહેવાય. અને ભારતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો એ ગુજરાતમાં છે, કચ્છ જિલ્લો. કચ્છ ને દેખા તો કુછ ને દેખા. ઓકે, તો ભાઈ આપણે આ સમજવાનું છે. આપણે વિસ્તારની દ્રષ્ટિએ 5મા નંબરે છીએ, પણ વસ્તી પૂછે તો વસ્તીની દ્રષ્ટિએ આપણે 9મા નંબરે છીએ દોસ્તો. 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે આપણે 10મા નંબરે હતા. હવે 9મા નંબરે થઈ ગયા છે. આંધ્રપ્રદેશ પાછળ ગયું એના કારણે. એટલે વિસ્તારની દ્રષ્ટિએ 5મા અને વસ્તીની દ્રષ્ટિએ 9મા નંબરે છીએ. એટલે વિસ્તારમાં ગુજરાત 5મા નંબરે અને વસ્તીમાં ગુજરાત 9મા નંબરે છે. સૌથી વધારે વસ્તી જો ગુજરાતમાં હોય તો કયા જિલ્લામાં ખબર છે? અમદાવાદ જિલ્લામાં ગુજરાતમાં સૌથી વધારે વસ્તી છે. અને કયા જિલ્લામાં વસ્તી સૌથી ઓછી છે? તો ડાંગમાં. ગુજરાતમાં ડાંગ જિલ્લામાં સૌથી ઓછી વસ્તી છે. ચલો ફટાફટ આજે ભણ્યા એનું ક્વિક રિવિઝન કરી લઈએ. રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશ અને જિલ્લા. વિસ્તાર, વસ્તી, વિસ્તાર, વસ્તી, વિસ્તાર, વસ્તી. સૌથી વધુ, સૌથી ઓછું. કયા રાજ્યનો વિસ્તાર સૌથી વધારે છે? તો રાજસ્થાન. અને વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય ગોવા. વસ્તી, સૌથી વધારે વસ્તી ઉત્તર પ્રદેશની, સૌથી ઓછી વસ્તી સિક્કિમની. કયા કેન્દ્ર શાસિત પ્રદેશનો વિસ્તાર સૌથી વધારે છે? તો લદ્દાખ. અને કયા કેન્દ્ર શાસિત પ્રદેશનો વિસ્તાર સૌથી નાનો છે? તો લક્ષદ્વીપ. કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં વસ્તી વધારે? તો દિલ્હી. કયા કેન્દ્ર શાસિતમાં વસ્તી ઓછી? તો લક્ષદ્વીપ. જિલ્લાની વાત કરીએ. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કચ્છ. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો માહે પુડુચેરીમાં. વિસ્તારની દ્રષ્ટિએ વધારે વસ્તી કયા જિલ્લામાં? મહારાષ્ટ્રના ઠાણેમાં. અને કયા જિલ્લામાં વસ્તી સૌથી ઓછી? તો દિબાંગ વેલી, જે અરુણાચલ પ્રદેશમાં આવે. ગોવા પછી સૌથી નાનું રાજ્ય સિક્કિમ છે. સિક્કિમમાં સૌથી ઓછી વસ્તી છે. ઉત્તર પ્રદેશમાં એટલી બધી વસ્તી છે દોસ્તો કે બ્રાઝિલ દેશની વસ્તી છે ને એના કરતા વધી જાય છે. લક્ષદ્વીપ એક એવું કેન્દ્ર શાસિત પ્રદેશ છે જે વસ્તી અને વિસ્તાર બંનેમાં નાનું છે. ત્રિપુરા 3 બાજુથી બાંગ્લાદેશે જેને ઘેર્યું છે એ રાજ્ય ત્રિપુરા છે.
સરળતાથી 5-10 મિનિટમાં આપણે વસ્તીના કોન્સેપ્ટને સમજી લીધો. તમારા રિવિઝન માટે મેં આ સ્લાઇડ મૂકી છે, ડાઉનલોડ કરજો. ટેલિગ્રામ ચેનલમાં પણ મળી જશે અને તમારે ડાયરેક્ટ વોટ્સઅપ દ્વારા જોડાવવું હોય તો 7228814455 આ નંબર ઉપર મેસેજ કરજો, હું તમને ગ્રુપમાં જોઈન કરી દઈશ. કહેવાનો મતલબ એક જ છે, વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા રાજ્યોમાં રાજસ્થાન, પછી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત. હા, યાદ રહી જશે સરળતાથી. સૌથી નાના રાજ્યો કયા? ગોવા, સિક્કિમ ને ત્રિપુરા. ક્રમમાં મેં બધાના નામ લખેલા છે. આ રિવિઝનમાં પીડીએફ હું તમને આપી દઈશ. સૌથી વધારે વસ્તી ગીચતા બિહારની છે, સૌથી ઓછી અરુણાચલ પ્રદેશની છે. સાહેબ, આ 5-10 મિનિટનો વિડીયો ગેરંટી સાથે કહું છું તમને આવનારી પરીક્ષામાં 1 માર્ક અવશ્ય અપાવશે. 1 માર્ક અવશ્ય અપાવશે. અને આની શોર્ટ રીલ્સ જોવી હોય તો તમે ઇન્સ્ટાગ્રામમાં બાલા સરકારને ફોલો કરી શકો છો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા આપજો. બાલા સાહેબના જય સિયારામ.